એક વખત ભગવાન બુદ્ધ એક અજાણ્યા નગરમાં ભિક્ષા મેળવવા માટે નીકળ્યા હતા. એ નગરમાં એક માણસ એવો હતો કે જેને સાધુ સંતો પ્રત્યે તીવ્ર નફરત હતી. ધર્મમાં એને જરાય શ્રદ્ધા નહોતી. જો એને આંગણે કોઈ ભિક્ષા લેવા આવે તો આવી બને. ભિક્ષાના બદલે ગાળોનો વરસાદ જ મળે. ભગવાન બુદ્ધ ફરતા ફરતા પેલા માણસના ઘર આંગણે જઈ પહોંચ્યા. બસ એમને જોતા જ એ નાસ્તિક માણસ રોષે ભરાયો. એની આંખો લાલ થઈ અને ગાળો બોલવાનું પણ એણે શરૂ કરી દીધું. પ્રભુ તો સહનશીલતાના ઉપદેશક હતા. જગતને એમણે સહનશીલતા દ્રઢ કરવાની પ્રેરણા આપી હતી. પછી પોતે તો કેવા સહનશીલ હોય. આમે તેમને ઘણા લોકોની પાસેથી ઉપેક્ષા અને જાકારો મળ્યા હતા. કસોટી તો કંચનની જ થાય ને, કથિરની કસોટી કોણ કરે? બુદ્ધ એક શબ્દ પણ પ્રતિભાવમાં ન બોલ્યા. પરિણામે એ નાસ્તિક માણસ વધારે અકળાયો અને જોર જોરથી ગાળો બોલવા લાગ્યો. છતાં ભગવાન બુદ્ધ મૌન રહ્યા. આખરે પેલા માણસે કહ્યું, તમારે તે કાન છે કે બાકોરા? આટલી ગાળો દઉં છું તોય તમે જતા નથી. એટલે પ્રભુ બોલ્યા, ભાઈ, અપશબ્દ બોલવા એમાં કઈ શોભા નથી. ગાળો બોલવાથી તો ઉલટાનું તમારું વ્યક્તિત્વ ઝાંખું પડે છે. હું તો સાધુ છું. મને ક્યારેક પ્રેમ અને આદર પણ મળે છે, તો વળી ક્યારેક રોષ અને ધિક્કાર પણ મળે છે. ક્યારેક ખાવા માટે પકવાન મળે છે, તો ક્યારેક ગાળોની પ્રસાદી પણ મળે છે. પેલો માણસ વચ્ચે જ બોલ્યો, જુઓ, મારી પાસે તમારો ઉપદેશ સાંભળવાનો સમય નથી. તમે અહીંથી ચાલ્યા જાઓ. બુદ્ધ બોલ્યા, ભાઈ, મારા પાત્રમાં તમે ભિક્ષા ના આપો તો મને વાંધો નથી, પરંતુ મારા એકાદ બે પ્રશ્નોના જવાબો તો આપો. પૂછો, શું પૂછવું છે? ધારો કે હું તમને મારા હાથમાં રહેલી કોઈ ચીજ આપવા માટે મારો હાથ લંબાવું છું, પણ તમે એ ચીજ સ્વીકારતા નથી, તો એ ચીજ કોની પાસે રહેશે? એમાં પૂછવાની શું જરૂર છે? સામેનું પાત્ર જો ચીજને સ્વીકારે જ નહીં, તો એ આપનારની પાસે જ રહે ને. તો ભાઈ, તમે જે ગાળો બોલ્યા તેનો પણ મેં સ્વીકાર નથી કર્યો. હવે તે કોની પાસે રહી? પેલો નાસ્તિક માણસ નીચું જોઈ ગયો. એના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું. પ્રભુએ આગળ કહ્યું, ભાઈ,
તને ઉપદેશ સાંભળવો ગમતો નથી એવું તે કીધું. છતાં અહીં આવ્યો જ છું તો બે વાતો કહું છું. ઠીક લાગે તો સ્વીકારજો, નહીતર મારી વાત મારી પાસે જ રહેશે. પ્રભુ મને માફ કરો. તમે તમારી જાતની માફી માંગો. એ કઈ રીતે? ફરીથી કદી ગાળો નહીં બોલવાની પ્રતિજ્ઞા લઈને. પરંતુ પ્રભુ, મને ખૂબ જ ગુસ્સો આવે છે. ગુસ્સો આવે તો ભલે આવે, એને તમે રોકી ન શકો તો કાંઈ નહીં, પણ તમારે તમારા ગુસ્સાની ગુલામી ન કરવી જોઈએ. જે વ્યક્તિ ગુસ્સામાં નિર્ણય લે છે તે પોતાનું જ અહિત કરે છે. જેવી રીતે ડોળાયેલા જળમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલી શકાતું નથી, તેમ આવેશવાળા ચિત્તથી શુભ અને સાચો નિર્ણય લઈ શકાતો નથી. પ્રભુ, આપની વાત હું સદાય યાદ રાખીશ. આજ પછી હું ક્યારેય ગુસ્સાનો ગુલામ નહીં બનું. કદી ગાળ તો બોલીશ જ નહીં. આપ થોભો, હું આપના માટે ભિક્ષા લાવું છું. એમ કહીને પેલો નાસ્તિક માણસ ભિક્ષા લેવા ઘરમાં જતો તો ત્યાં જ ભગવાન બુદ્ધ બોલ્યા, ભાઈ રેવા દો. કેમ? આપને મેં ગાળો દીધી, આપનું અપમાન કર્યું, એટલે આપ હવે મારા તરફથી અપાતી ભિક્ષા પણ નહીં સ્વીકારો. ભાઈ, આજે તો મને તમે એવી ઉત્તમ ભિક્ષા આપી છે કે હું સ્વયં પ્રસન્ન થઈ ગયો છું. તમે ગુસ્સો નહીં કરવાની અને ગાળો નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી, એ જ મારે મન તો સર્વશ્રેષ્ઠ ભિક્ષા છે. એમ કહીને ભગવાન બુદ્ધ પાછા વળ્યા. મિત્રો, આ વાર્તાના લેખક રોહિત શાહ છે.